પોરબંદર તાલુકાના ફટાણા ગામ નજીક અતિ પ્રાચીન ઝાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અહીં વિશેષ દર્શનનું આયોજન થાય છે ત્યારે હાલ મહાઆરતી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ફટાણા, શિંગડા અને સોઢાણા આ ત્રણ ગામના ત્રિભેટે વર્તુ નદીના કાંઠા પર જ આવેલું શ્રી ઝાલેશ્વર મહાદેવ મંદિરમાં 7મી સદીમાં શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે। એક એવી પણ માન્યતા છે કે રાજસ્થાનના રાજવી પરિવારના ક્ષત્રિયો ગુજરાત તરફ શિકાર કરવા આવેલા તેમાં વઢવાણ ખાતે શિકાર કરવા જતા એક સુવરને નિશાન બનાવી તીર ચલાવવામાં આવતા તે તીર કોઈ સંજોગોમાં સુવરને લાગતું ન હતું। તે સમયે એક ઝાલી નામની એક ક્ષત્રિય કુમારી એક જ તીરથી સુવરને ઘાયલ કરી દીધું હતું, જેથી તેમની બહાદુરી જોઈ રાજસ્થાનના કુંવર મોહિત થઈ ગયા હતા અને તેમના પિતા પાસે કુંવરીનો હાથ માંગવામાં આવ્યો હતો। ત્યારબાદ સગપણ થતા તે ઝાલી રાણી રાજસ્થાનથી અવારનવાર વઢવાણ આવતા અને જ્યારે વઢવાણ આવે ત્યારે દ્વારકા મંદિરે દ્વારકાધીશના દર્શન કરવા જતા હતા અને રસ્તામાં અત્યારે જે ઝાલેશ્વર મંદિર છે ત્યાં રોકાણ કરતા, પરંતુ ઝાલી રાણી શિવ ભક્ત હોવાથી અહીં તેણે શિવલિંગની સ્થાપના કરેલી, જેથી ઝાલી રાણીના નામ પરથી આ મંદિરનું નામ ઝાલેશ્વર પડ્યું છે। આ મંદિર 7મી સદીમાં બનેલ છે, જેનો લેખ પણ અત્યારે જોવા મળે છે। અહીં દરરોજ આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતો આ શિવાલયના દર્શન કરે છે અને વર્તુ નદીના કાંઠા પર આવેલ હોવાથી ખૂબ જ રમણીય લાગે છે। અહીં થોડા વર્ષો પહેલા ફટાણા ગામના ગ્રામજનો તેમજ વિદેશ વસવાટ કરતા ફટાણા ગામના ગ્રામજનોએ ખૂબ જ મોટા ડોમ તેમજ બેસવા માટેની વ્યવસ્થા, રસોડા રૂમ તેમજ જગ્યામાં બાળકો માટેનું ક્રીડાંગણ વગેરે બનાવતા એક ફરવા માટેનું સ્થળ પણ બની ગયેલ છે। અહીં વર્ષોથી અને પેઢીઓથી પૂજા કરતા શાશ્વત બ્રાહ્મણના ચીમનભાઈ પાઠક અત્યારે દરરોજ પૂજા કરે છે અને શ્રાવણ મહિનામાં દર સોમવારે બપોરે મહાઆરતી કરવામાં આવે છે અને ભોળાનાથને થાળ ધરવામાં આવે છે। મારું ગામ ફટાણા, મારું નામ ચીમનભાઈ પાઠક। અમે પેઢીઓથી આ શંકરની પૂજા કરીએ છીએ। આ 7મા સૈક્યાનું બહુ જૂનું પુરાણ મંદિર છે અને દર સોમવારે અહીં ઘણા માણસોને ભેળ થાય અને અહીં કાયમી રુદ્રાભિષેક થાય છે। કાયમી બપોરે મહાપૂજા કરીને ભગવાનની આરતી કરીએ છીએ। આનો ઇતિહાસ છે, બહુ જૂનો છે, વૈખ્યાત કાળનું છે। આ મંદિર ટૂંકમાં ગયો આ છે ઝાલી રાણી દંતકથા એવી છે કે અહીં ઝાલી રાણી આવી હતા, એની આ જૂનું મંદિર બંધાવેલું છે। હાલ પાછો ફટાણાના ગામના અને યુપીવાળાના સહયોગથી બહુ મકાન બહુ મોટી સુવિધા બની ગઈ છે। મારું નામ લીલાજી અર્જનજી, ગામ ફટાણા। અહીંયા ઝાલેશ્વરનું મંદિર છે જે વર્તુ કાંઠે આવેલું છે અને અહીંયા દર સોમવારના દિવસે આવા અનેકો કાર્યક્રમો થતા હોય છે અને રુદ્રાભિષેક પણ થતો હોય છે। આજે પણ અત્યારે સોમવારનો દિવસ છે અને ખૂબ શ્રદ્ધાળુ આવ્યા છે અને આજે 12 કલાકની ધૂન પણ અહીંયા રાખેલી છે અને ઘણા બધા ગામના લોકો અહીંયા સોઢાણા, અડવાણા, મજીવાણા, ફટાણા, શિંગડા અનેક ગામના લોકો અહીંયા શ્રદ્ધા ધરાવે છે અને આ મંદિર છે તે 7મી શતાબ્દીમાં બનાવેલું છે। એક દંતકથા મુજબ અને પુરાણોમાં લખેલું છે કે ઝાલી રાણી જ્યારે અહીંયાથી નીકળ્યા હતા ત્યારે તેને આ મંદિર બંધાવેલું છે, પૌરાણિક મંદિર છે અને પુરાતત્વ ખાતામાં પણ આવેલું છે અને અહીંયા જે લોકો પૂરી શ્રદ્ધાથી આવે છે તેમની ભોળોનાથ છે તે મનોકામના પણ પરિપૂર્ણ કરે છે। સોમવારે મહાઆરતીમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને આરતીના સમયે 2 નગારા, 2 ઝાલર તેમજ 2 ઘંટ વગાડી આરતી કરવામાં આવે છે। આ મંદિર અત્યારે ભારત સરકારના પુરાતત્વ ખાતા હસ્તક આવેલું છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।